કોર્ટના ચુકાદાને લઈને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું। રાજપૂત સમાજના કાર્યક્રમમાં તેમણે કહ્યું કે માત્ર 40 દિવસમાં દીકરીને ન્યાય અપાવ્યો। આ માત્ર કેસ નથી પણ કડક સંદેશ છે। એફઆઈઆર થી સજા સુધીની પ્રક્રિયા માત્ર 40 દિવસમાં થઈ। અમારી દીકરીઓ પર હુમલો એ જીવનનો અંત છે। બાળકી મહિલાઓ સામેના ગુનામાં નીતિ સ્પષ્ટ છે। આવા ગુનાઓમાં સરકારની ઝીરો ટોલરન્સની નીતિ। પોલીસ વકીલની કામગીરીને હર્ષ સંઘવીએ બિરદાવી છે। ન્યાયપાલિકાની કામગીરીની પ્રશંસા કરી છે। વર્ષો સુધી ન્યાયથી બચવાની તક ગુનેગારોને હવે નહીં મળે। દીકરીઓ પર હાથ ઉઠાવનારને દયા નહીં માત્ર કડક સજા મળશે। અને આ તલવાર જ્યારે હાથમાં આપીને તો એ તલવાર લઈને કેમ નીકળાય ને એ કામગીરી કરવા માટે જ હું ગુજરાતની અંદર ગૃહમંત્રી તરીકે કામ કરું છું। આજે વહેલી સવારે આ મારી બહેનોને આજે ગર્વ મહેસૂસ થશે, તમને સંતોષ થશે। રાજકોટના આટકોટમાં 6 વર્ષની દીકરી જોડે દુષ્કર્મનો ઘટના બને છે અને ગુનેગાર જ્યારે પોલીસથી ભાગવા અને હુમલો કરવાની કોશિશ કરે તો પોલીસ દ્વારા એની ઉપર પગ પર ફાયરિંગ કરવામાં આવે અને માત્ર 40 દિવસની અંદર આ દુષ્કર્મ આચરવા વાળા આ ગુનેગારને ફાંસીની સજા અપાવીને અહીંયા આવ્યો છું। મારા સરકારનો સ્પષ્ટ સંદેશ છે કે આ રાજ્યની દીકરીઓ, આ રાજ્યની મહિલાઓ સામે ખોટી નજર ઉઠાવી જો મહિલાઓ પર હાથ ભૂલથી બી લાગી ગયો તો એના જીવનનો અંત લાવવાની જવાબદારી એ આ રાજ્યની પોલીસની છે અને આ રાજ્યની પોલીસ એ દિશામાં કામગીરી કરે છે। આ મારી અનેક માતાઓ અહીંયા બેઠી છે અને આ સ્થળ તો હું એવું માનું છું કે દીકરીઓની સામે ઘટના બની હોય ને ન્યાય અપાવવાનું હોય ને ન્યાય અપાવ્યું હોય તો આ સ્થળ પોલીસ, ન્યાયતંત્ર અને વકીલોને અભિનંદન આપવા માટેનું સૌથી મોટું સ્થળ છે। રાજ્યની બધી જ મહિલાઓ વતી મેં જોયું છે, મને અનેક લોકોએ ફોન કર્યો હતો કે આ 6 વર્ષની આટકોટની દીકરી જોડે જે ઘટના બની છે, પોલીસે મજબૂતાઈથી કામ કર્યું, ગોળી મારી, એ બધું બરાબર છે પણ આને તો ઝડપથી સજા થવી જ જોઈએ। સરકાર આ કેસને પેપરોમાં આવતું બંધ થાય ને ભૂલી ના જાય તેની જવાબદારી તમારી છે। મારી અનેક માતાઓનો મારી ઉપર ફોન આવ્યો હતો, એ બધી જ માતાઓને આજે કહેવા માંગુ છું કે તમે જે જવાબદારી આપી હતી એ માત્ર 40 દિવસમાં પૂર્ણ કરવામાં આવી છે। એ દીકરીના ઘરમાંથી હજી શોક પૂરો ના થાય ને તે પહેલા એ દીકરીના ઘરમાં ન્યાય અપાવવાનું કામ એ આ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા